સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ તસ્કરીના બે વિવિધ કેસમાં ફરાર રહેલા મુખ્ય આરોપી સરફરાઝ ખાન શબ્બીર ખાન પઠાણની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે। આરોપી છેલ્લા 4 મહિનાથી પોલીસને ચકમો દેતો નાસ્તો કરતો હતો। ગત 27 જુલાઈ 2025ના રોજ અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ પાસે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક એક સ્કોડા કારમાંથી પોલીસે મિત કરિયાવરા અને કેતન ઉર્ફે વકીલ પટેલને 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ડ્રગ્સ તેમને ઇમરાન શેખ દ્વારા મળ્યું હતું અને ઇમરાન શેખે આ ડ્રગ્સ સરફરાઝ ખાન પઠાણ પાસેથી મેળવ્યા હતા। આ ઘટના પછીથી સરફરાઝ ખાન પોલીસના રડાર પર આવ્યો હતો અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। વોન્ટેડ જાહેર થયા પછી પણ સરફરાઝ ખાન ડ્રગ્સનો ગેરકાયદે વ્યવસાય ચાલુ રાખ્યો હતો। 3 સપ્ટેમ્બર 2025ના રોજ ઉમરવાડા ચીમની ટેકરા વિસ્તારમાં એક મકાનમાં પોલીસે છાપો મારીને એજાઝ ઉર્ફે છોટા શેખને 198.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી। તપાસમાં જણાવ્યું કે ડ્રગ્સનો આ મોટો જથ્થો મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યો હતો અને તેનો મુખ્ય આરોપી સરફરાઝ ખાન પઠાણ જ હતો। બંને કેસમાં સક્રિય રહેવા છતાં સરફરાઝ ખાન પોતાની ધરપકડ ટાળવા માટે 4 મહિનાથી ફરાર રહ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત માહિતી મળી હતી કે આરોપી સલાબતપુરા ચીમલિયાવાડ વિસ્તારમાં છુપાયેલો છે। આ માહિતીના આધારે પોલીસ ટીમે ચોક્કસ સ્થળે વોચ રાખી 30 વર્ષીય સરફરાઝ ખાન પઠાણની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત લગભગ 15,000 રૂપિયા છે। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।